હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો. તો ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જવાનું છે ભાવનગર અને અચાનક જ જવાનું થયું છે. કેમ જવાનું છે તો આપણે ત્યાં જઈને જ કહીશું. અને જો સવારમાં ચા નાસ્તો કરવા બી ચા ને કારણ કે સવારના હજી 6:30 થયા છે. 5:30 થયા છે સોરી. અને મમ્મી એકલા ચા પી લીધી છે. ભાવનગર જવાનું છે પણ કેમ જવાનું છે ત્યાં જઈને જ કહીશું. કા મમ્મી? તો અચાનક જવાનું થયું છે. કેમ તો તમને ત્યાં જઈને ખબર પડશે. કેમ કે અમે 5:30 તૈયાર થઈ ગયા એટલે જો બહાર કેટલું અંધારું છે હજી. તો ચાલો હું તો ફટાફટ ચા નાસ્તો કરી લઉં પછી નીકળીએ આપણે. તો હું મમ્મી તૈયાર થઈ ગયા છે જો, અને ચા ને ખાટાનો નાસ્તો કરી લીધો મસ્ત. ત્યાં 5:45 થઈ ગયા છે. સોરી, હમણાં મેં 6:30 કીધા હતા. 5:45 થઈ ગયા છે. કેટલા વાગ્યાની બસ છે? 6:30 ની બસ છે. તો ત્યાં થઈને બેઠા છે. ઘરે કઈ નીકળશું. મમ્મી જો ફોન જોવા મળ્યા છે. કેટલું એકદમ શાંત હતા. અત્યારે બધા હોતા હોય આમ બી. તો 6:15 જેવું થઈ ગયું છે અને હવે અમે નીકળીએ છીએ. અને તમે બહાર જોઈ શકો છો કેટલો મસ્ત અવાજ આવે છે ત્યાં સવારમાં. અલાર્મ છે મોલનું. સવારમાં 6 વાગે બંધ થઈ ગયો. 2-3 મિનિટ વાગે. મમ્મી ટાળું ને એવું મારે છે. મેં ઠેલીને એવું લઈ લીધું છે. બસ મળી ગઈ છે. તો ભાવનગર પહોંચી ગયા છે. ભાવનગરનો નજારો. ગુડ મોર્નિંગ ભાવનગર. 8 વાગ્યા ને? 8 વાગ્યા ને અમે ભાવનગર પહોંચી ગયા છે. હવામાં કેવી ગજબની ઠંડી હતી. ખબર નથી એટલી બધી ઠંડી પડે છે પણ કઈ નહીં, પહોંચી ગયા અત્યારે. જો ભાવનગર તો અત્યારે અમે જઈએ છીએ મારા બેન ના ઘરે, અમારા મોટા બેન ને ત્યાં. તો બસ રિક્ષામાંથી ઉતરીને હવે ધીરે ધીરે હાલીને જાય છે કેમ કે થોડુંક દૂર છે એટલે. શું ફાફડા લેવાના છે? તો અત્યારે અમે અહીંથી જતા હવે ફાફડા ને એવું લેતા જઈએ ઘરે. થોડું ફાફડા ને એવું લેવા આવી ગયા છે. વાર લાગશે એવું છે એમ ને? વાર લાગશે. ફાફડા તો ફાફડા લેવા આવ્યા પણ ભાઈ એમ કે થોડીક વાર લાગશે, લોટ બાંધવાનું બાકી છે. હવે એ હજી બનાવે છે. બનાવી જાય પછી 5-10 મિનિટ ઊભું રહેવું પડશે. તો લાઈવ જોઈએ. આમાં આવ્યા હતા બેન ને કપડા ધોવા બેસી ગયા છે. કેમ છે માસી? હારું ને? જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? મજામાં? તો ભાવનગર આવી ગયા છે મારા બેન ના ઘરે. જો આવે તો એમાં ગરમ ગરમ ભાખરી બનાવે છે.
ये ગાંઠિયા પીએ છે તો ગાંઠિયા લીધા છે ને અત્યારે બેન ભાખરી કરે છે. તમે નાસ્તો કરી લીધો બાકી છે? અમારે વાટે હતા એમ ને? એવું છે એમ ને. ગાંઠિયાની અમે લેતા આવ્યા છીએ. હવે આરે કરશું નાસ્તો બધા ગરમા ગરમ. હા, ગરમા ગરમ ભાખરી ખાવા આવી જાવ. એમ પડી તડકે બેહવાનું ચેક લેવાય શિયાળા લેજો શિયાળામાં રોજ કરવાનું. તમે શું કરો છો? તડકે બેઠા બેઠા શેક લ્યો છે. જો દિવાળી મહિનો છે ગાજ બટન કરીએ વેલા ઉઠી ગાજ બટન કરીએ કપડા અમારા બેન ના સાસુમાં છે અને અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ફાઇનલી મેં કીધું હતું કે અમે ભાવનગર કેમ આવવાના છીએ, તો અમારા મમ્મીને હાથનું બતાવવા માટે અમે દવાખાને આવી ગયા છીએ, જે છે મંત્રેશ કોમ્પ્લેક્સ છે અષ્ટાંગ સ્પાઇન. તો ચાલો ત્યારે બતાવવા. તો મમ્મીના હાથને એવું બતાવીને અમે પછી એસટી આવી ગયા છીએ, કારણ કે દુખાવો બહુ છે ને કીધું એટલે 5 દિવસની દવા આપી છે અને પછી ફરીથી બતાવવા આવવાનું છે 5 દિવસ રહીને. અને કંઈ નહીં, હવે અત્યારે જઈએ છીએ ઘરે. અત્યારે રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા છીએ. મમ્મી પપ્પા બેસી ગયા છે જમવા. તો હવે રિટર્ન પાછા નીકળી ગયા છીએ અમે. બાય બાય ભાવનગર. અમને ડોક્ટર એમ કીધું ગાદી ચોટી ગઈ તો એને કે અમારી પાસે કેટલી બધી છે, એને કે આપણે લગાડી દઈએ એકાદી નવી. કા પપ્પા? હા, એ તો એમ જ ને. રાત ભાવનગર એટલે જ ગયા હતા, કારણ કે મમ્મીના હાથમાં બહુ દુખાવો વધી ગયો છે. તો હવે બતાવીને આવીને મસ્ત જો અત્યારે બેઠા છીએ. અને હું કેસ પપ્પા? આજે હારું બહુ બે વિચાર કરે છે કે આજે હું જમવાનું બનાવું. હા, એ તો એ આજે ભાણામાં આવે તો ખબર પડે કે આપણે ભાઈમાં શું છે. હા, પણ શું કરવો તો બૈરાવ નહીં ધોય 3 ટાઈમ હું જમવાનું બનાવવાનું નહીં મમ્મી? છેલ્લે ભાખર આવે મોડું છે ખાવું ખાવ તો સાંજ પડી ગઈ છે. જમવામાં ભાખરી, ખીચડી, બટેકાનું શાક. હે ને પપ્પા? તો એમાં એવું છે કે આજે હું લાઈવ થઈ હતી ને એમાં પપ્પા બોલ્યા હતા કે કાંઈ નહીં તો છેલ્લે ભાખરી તો એની જેવું છે. તો તમે એકવાર ભાખરી, ખીચડી ને બટાટાનું શાક ને દૂધ ખાવી છે. હા, અને તમારે જમવું હોય તો આવી જાવ બધા. તો પપ્પા એમ કીધું કે હું બોલ્યો હતો એટલે એ છે ને હું લાઈવ આવી હતી. આજના લાઈવમાં તમે લોકો જોઈ લેજો. આજના લાઈવમાં મેં કીધું હતું પપ્પા હું બોલ્યા હતી એકવાર જોઈ લેજો બધા. મમ્મી હાલો જમવા ખીચડી છે, શાક છે, ભાખરી છે, દૂધ છે, સાઈડ છે. હાલો જમવા. તો સારું, ચાલો આજ માટે બસ એટલું જ તે. આજ બહુ થાકી ગયા છીએ તો હવે જમી લઈએ. જમી કાઢીને સુઈ જશું. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક આપી દેજો. અને આજનો દિવસ થોડોક ભારે હતો કારણ કે મમ્મીની તબિયત થોડી વધારે હાથનું વધારે દુખાવો થઈ ગયો હતો એટલે અમારે ભાવનગર બતાવવા જવું પડ્યું હતું.
તો આજનો વિડીયો કેવો લાગી પણ મને કમેન્ટ કરી દેજો. તો આજ માટે બસ એટલું જ છે. રાધે રાધે, હર હર મહાદેવ, ગુડ નાઇટ.